Namaskar and welcome. Myself Dhruvika Kanabar from Sri A.K. Doshi Mahila College, Jamnagar, presenting the lecture of Business Management, Vanichya Sanchalan, FY BCom SEM 2. આપણે પ્રોડક્શન મેનેજમેન્ટ અને પ્રોડક્ટિવિટી બંને વિશે વાત કર્યા પછી નિગમ વ્યૂહરચના એટલે કે કોર્પોરેટ સ્ટ્રેટેજી કે કોર્પોરેટ વ્યૂહરચના વિશે વાત કરી રહ્યા હતા, જેમાં બેઝિક ડિસ્કશન કર્યું વોટ ઇઝ કોર્પોરેટ સ્ટ્રેટેજી અને એ ત્રણ મુખ્ય આધારો પર તૈયાર થાય છે એની હવે આપણે વાત કરવાની છે. એ ત્રણ મુખ્ય આધારોમાંનો પહેલો આધાર દેટ ઇઝ એન્વાયરમેન્ટલ સ્કેનિંગ, પર્યાવરણ વિશ્લેષણ. પર્યાવરણ વિશ્લેષણમાં પ્રક્રિયા દ્વારા વ્યૂહરચના કરનારા સરકારી, આર્થિક, કાયદાકીય, બજારકીય, ટેકનોલોજીકલ, ભૌગોલિક, સ્પર્ધાત્મક, પુરવઠાલક્ષી અને સામાજિક પરિબળોનું નિરાકરણ કરવામાં આવે છે અને એ નિરાકરણના અંતે એકમ માટે ઊભી થયેલી તકો અને ભય સ્થાનો નક્કી કરવામાં આવે છે. સ્વોટ એનાલિસિસ, જે આપણે અગાઉ ચર્ચા થયેલી છે. આ પરિબળો કઈ રીતના ભવિષ્યમાં અસર કરી શકે, આ પરિબળોની અસર પોતાના બજાર અને ધંધા પર કેવી રહેશે, લક્ષ્યાંકોની સિદ્ધિમાં કેવી રહેશે, એનું પૂર્વાનુમાન જે છે એ કરવામાં આવે છે. ધંધાકીય એકમની બજાર તંત્રની કામગીરી પર પર્યાવરણની અસર નીપજે છે. ધંધાકીય એકમ પોતાના હેતુઓને અનુલક્ષીને ઉત્પાદન પ્રવૃત્તિમાં પ્રવૃત્ત રહી શકે. શું ઉત્પન્ન કરવું, શેના માટેનું બજાર ઉપલબ્ધ છે, એની માહિતી પર્યાવરણમાંથી પ્રાપ્ત થાય છે. પર્યાવરણમાં રહેલી જે તકો છે એ ધંધાકીય એકમને કેટલા પ્રમાણમાં એ પહોંચી વળી શકે એમ છે, એનો અંદાજ કાઢીને પોતાની પ્રવૃત્તિઓની ગોઠવણ કરી શકે છે. આ પર્યાવરણ જે છે સતત પરિવર્તનશીલ છે, એમાં કંઈક ને કંઈક ફેરફારો થયા રાખે છે. એના લીધે જે તક અને ભય સ્થાન છે એમાં પણ ફેરફાર થાય છે. એક સમયે એક ભય સ્થાન હોય એ બીજા સમયે તક પણ બની શકે અને એક સમયની તક બીજા સમયે ભય સ્થાન પણ બની શકે. ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ થ્રેટ્સ કેન બી ફ્લક્ચ્યુએટિંગ. કોઈ પણ ઔદ્યોગિક એકમ માટે જે છે એ આ જરૂરી નહીં પણ અનિવાર્ય છે, કરવું જ જોઈએ. હવે પર્યાવરણના અનેકવિધ પરિબળોને મુખ્ય બે વિભાગમાં વિભાજિત કરી શકાય. એક તો સૂક્ષ્મ પર્યાવરણ અને બીજું સમગ્રલક્ષી પર્યાવરણ, માઇક્રો એન્વાયરમેન્ટ અને મેક્રો એન્વાયરમેન્ટ. પહેલાં વાત કરીએ સૂક્ષ્મ પર્યાવરણની, તો એકમમાં જે પર્યાવરણ પ્રવર્તતું હોય એમાં એકબીજા સાથેની આંતર પ્રક્રિયા કરતા પરિબળો દ્વારા એકમનું સૂક્ષ્મ પર્યાવરણ જે છે એ ઘડાય છે, જે એકમની કામગીરી પર અસર કરે છે. આ સૂક્ષ્મ પર્યાવરણમાં નિગમના કાર્ય પર્યાવરણ, હરીફ પર્યાવરણ, લોકજૂથ પર્યાવરણ આ બધું જ સમાવવામાં આવે છે. આ પરિબળોની આંતરિક અસર જે છે એ એકમમાં ઉદ્ભવે છે અને એમાં અસર કરતા મહત્વના આંતરિક પરિબળોમાં એકમનું આંતર સંચાલન અને વ્યવસ્થાતંત્ર, નાણાં, ઉત્પાદન કામગીરી બધાની અસર થાય છે. એકમનો જે પુરવઠો હોય એ સમયસર પહોંચાડનાર પણ એક અગત્યનું પરિબળ છે. બજારમાં માલ સામાન વેચવા માટે જે મધ્યસ્થીઓ છે એ પણ એકમના સૂક્ષ્મ પર્યાવરણ પર અસર કરે છે. પછી ગ્રાહકોનો એકમ સાથે ગાઢ સંબંધ છે એ પણ સૂક્ષ્મ પર્યાવરણ માટે જરૂરી છે, એના તુલનાત્મક અભ્યાસ માટે. ત્યારબાદ હરીફાઈની સ્થિતિ, હરીફો જુદા જુદા આધારે નિગમની વ્યૂહરચનાને અસર કરે છે. એવી જ રીતે જુદા જુદા સમયમાં માનવીય સમૂહો પણ ધંધાકીય એકમના સૂક્ષ્મ પર્યાવરણમાં અસર કરે છે, જેમાં નાણાં સંસ્થાઓ, સરકાર, પ્રચાર માધ્યમો, સામાન્ય પ્રજા, સ્થાનિક લોકો, આંતરિક જૂથ એ બધાનો સમાવેશ થાય છે. સમગ્રલક્ષી પર્યાવરણ, મેક્રો એન્વાયરમેન્ટમાં શેનો સમાવેશ થાય, તો વિશાળ કે સમગ્રલક્ષી પર્યાવરણ એટલે એવું પર્યાવરણ કે જેમાં વિશાળ સામાજિક પરિબળોનો સમાવેશ થાય છે, જે કંપનીના લઘુ કે સૂક્ષ્મ પરિબળોના આધારે એને અસર કરે છે. આ પર્યાવરણમાં વસ્તી વિષયક પર્યાવરણ આવી શકે. વસ્તીમાં વધારાની સાથે પણ એ જે છે એ એન્વાયરમેન્ટલ સ્કેનિંગમાં એ વસ્તુ ધ્યાનમાં લેવામાં આવે છે અને એ અસર કરે છે એકમને. આર્થિક પર્યાવરણ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની નીતિઓ, સરકારની આર્થિક નીતિ, કરવેરાની નીતિ, એમાં જે પરિવર્તનો આવે એ પણ અસર કરે. ભૌતિક પર્યાવરણ અને ટેકનોલોજીકલ પર્યાવરણ, રાજકીય અને કાનૂની પર્યાવરણ તેમજ સામાજિક અને સાંસ્કૃતિક અને આંતરરાષ્ટ્રીય પર્યાવરણનો સમાવેશ મેક્રોમાં થાય છે, સમગ્રલક્ષીમાં.
તો આ પર્યાવરણ જે છે એકમને વિકાસની તક પૂરી પાડે. જે સૂક્ષ્મ પર્યાવરણ છે એ એકમને ટકી રહેવા માટે સર્વાઈવલ ઓપોર્ચ્યુનિટીઝ પૂરી પાડે છે, અને જે સમગ્રલક્ષી પર્યાવરણ છે એ એકમને વિકાસની ડેવલપમેન્ટ ઓરિએન્ટેડ ઓપોર્ચ્યુનિટીઝ જે છે એ પ્રોવાઈડ કરે છે. સાથે સાથે ભયસ્થાનો પણ ઊભા કરે છે. એટલે પર્યાવરણના સૂક્ષ્મલક્ષી પરિબળોની સરખામણીમાં સમગ્રલક્ષી પરિબળો બિન અંકુશિત હોય છે. એટલે નિગમે વ્યૂહરચનાઓ તૈયાર કરતી વખતે સમગ્રલક્ષી પર્યાવરણને સાનુકૂળ બનવું પડે છે. તો આ વાત થઈ પર્યાવરણ વિશ્લેષણની, એન્વાયરમેન્ટલ સ્કેનિંગની. એના પછી મૂળભૂત સામર્થ્યતા એ પણ એક અગત્યનું પરિબળ છે આધાર લેવા માટે નિગમ વ્યૂહરચનાનો, કોર્પોરેટ સ્ટ્રેટેજીનો. કોર કોમ્પિટન્સીસ કે મૂળભૂત સામર્થ્યતા એટલે શું? તો કંપનીની જે વ્યૂહરચના હોય એનું વ્યવહારુ ઘડતર કંપનીની આંતરિક સાધનોની ક્ષમતા અને વ્યૂહાત્મક સામર્થ્યતા ઉપર આધાર રાખે છે. આ માટે નિગમના વિકાસનું આર્થિક વિશ્લેષણ કરવું પડે. વ્યૂહરચના ઘડતર, વિકાસ અને એની પસંદગીમાં કંપનીની વ્યૂહાત્મક સામર્થ્યતા કે ક્ષમતા અગત્યની બાબત છે. નિગમની આંતરિક ક્ષમતા હોય કે નબળાઈ એનું કંપની જે છે એ સ્વોટ એનાલિસિસ કરે, સ્વોટ વિશ્લેષણ કરે. સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટી એન્ડ થ્રેટ્સ. સ્ટ્રેન્થ એટલે શક્તિઓ, વીકનેસ એટલે નબળાઈઓ, ઓપોર્ચ્યુનિટીઝ એટલે તકો, અને થ્રેટ્સ એટલે ડર, ભયસ્થાન. આ વિશ્લેષણ કરવાથી જાણી શકાય કંપનીની આંતરિક ક્ષમતા વિશે. તો આ વ્યૂહરચના જે છે એ બધી રીતે યોગ્ય છે, કેમ કે એની ખાતરી કરવા માટે કંપનીના સાધન અને ક્ષમતાનું મૂલ્યાંકન થવું જોઈએ. તો આ ક્ષમતા કે સામર્થ્યતા માપવા માટે કે ચકાસવા માટે અમુક મુદ્દાઓનો સમાવેશ થાય છે જે અહીંયા આપેલા છે. એમાંથી પહેલું તો વર્કફોર્સ, કાર્યશક્તિ. વર્કફોર્સ એટલે આપણા કર્મચારીઓ. તો ટ્રેન્ડ એમ્પ્લોઈઝ હોય, તાલીમ પામેલા પરિવર્તનશીલ કર્મચારીઓ જે છે એકમની સબળ ક્ષમતા છે, કારણ કે આવા કર્મચારીઓ એકમને બજારલક્ષી જરૂરિયાતોને પ્રતિભાવ આપે અને સમયબદ્ધ કે આધુનિકરણ અને અગ્રેસર બનાવે. ખાસ કરીને સેવાનું ઉત્પાદન કરતા એકમો માટે આ પ્રકારની કર્મચારી શક્તિની સમર્થ્યતા જે છે એ જરૂરી છે. તેઓ ગ્રાહકના સીધા સંપર્કમાં આવે છે, એટલે એમની ઉપર એમની અસર વ્યાપક હોય છે, અને બજારમાં શું ડિમાન્ડ છે, બજારમાં ટકી રહેવા માટે અને વિકાસ કરવા માટે કઈ બાબતો જરૂરી છે એ વસ્તુને એકમમાં અમલ કરે છે. સો એફિશિયન્ટ વર્કફોર્સ ઇઝ વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ઓર કોર કોમ્પિટન્સી. એના પછી ફેસિલિટીઝ, સવલતો. નિગમ પાસે ફેસિલિટીઝ હોય એ પણ બહુ જ એના લીધે પણ ફાયદો મળી શકે. સારી જગ્યાએ ઓફિસ હોય, સંગ્રહ સ્થાન એટલે કે સ્ટોરેજીસ એન્ડ ગોડાઉન હોય, પ્લોટ હોય, તો એ બહુ જ લાભદાયક ગણાય. કારણ કે સમયને લાંબે ગાળે સારી અને યોગ્ય સ્થાનની સુવિધા જે છે એ વ્યૂહરચના મહત્ત્વની બને છે, અને એમાં પણ પરિવર્તન સાનુકૂળ સવલતો હોય તો વધુ લાભદાયક છે. જેથી અનેકવિધ ચીજવસ્તુઓ અને સેવાઓનું વ્યૂહ અપનાવીને હરીફાઈમાં અગ્રતા પ્રાપ્ત કરી શકાય છે. ત્યારબાદ બજાર અને નાણાકીય ક્ષમતા, માર્કેટ એન્ડ ફિનાન્શિયલ કેપેસિટી. જે નિગમ બજારમાંથી સરળતાથી નાણું મેળવી શકે, મૂડી મેળવી શકે, એટલે કે શેર, ડિબેન્ચર કે બોન્ડ દ્વારા ફંડ મેળવી શકે, ભંડોળ મેળવી શકે, અને પોતાની વસ્તુ અને સેવાને વેચાણ માટે સરળતાથી બજાર ઊભું કરી શકે, એ નિગમની એક અગત્યની ક્ષમતા છે, અને એ હરીફ કંપનીની સરખામણીએ હરીફાઈમાં અગ્રતા અપાવે છે. ત્યારબાદ સિસ્ટમ એન્ડ ટેકનોલોજી. નવી પદ્ધતિ અને ટેકનોલોજીની જાણકારી અને નિગમમાં અમલીકરણ થયેલું હોય તો એ પણ મહત્ત્વનો લાભ છે. વધુ ગ્રાહક મેળવવામાં, માહિતી સંચારની સરળતામાં કે વૈશ્વિક બજારમાં ફેલાવવામાં આ ક્ષમતા જે છે બહુ જ અગત્યની બને છે, અને એના આધારે વ્યૂહરચનાનું ઝડપી અને અસરકારક અમલીકરણ પણ શક્ય બને છે. તો આ બધી જ બાબતો જે છે એક કંપનીની કોર કોમ્પિટન્સીસ છે, મૂળભૂત સામર્થ્યતા છે. ત્યારબાદ ત્રીજું આધારણ પરિબળ છે નિગમ વ્યૂહરચના માટે, એ છે મૂળભૂત પ્રક્રિયાઓ, બેઝિક પ્રોસેસ. ગ્રાહક સંબંધની પ્રક્રિયા હોય, સેવા વિકાસની પ્રક્રિયા હોય, ઓર્ડર પૂર્ણ કરવાની પ્રક્રિયા હોય કે સપ્લાયર સંબંધોની પ્રક્રિયા, આ બધી જ પ્રક્રિયાઓ વિશે નિગમે મૂળભૂત રીતે સ્પષ્ટ હોવું જોઈએ. આમાં સંતુલન જે છે એ સધાવવું જોઈએ. ગ્રાહક સંબંધોની પ્રક્રિયામાં શેનો સમાવેશ થાય? તો એ જે છે એ આકર્ષણ કેન્દ્ર કર્મચારી અહીંયા શોધે છે કે બાહ્ય ગ્રાહકો સાથે કઈ રીતે સંબંધો કેળવી શકાય, ગ્રાહકો પાસેથી ઓર્ડરો મેળવી શકાય, બજાર તંત્ર અને વેચાણ પર
આ પ્રક્રિયા જે છે એનો એક ભાગ છે. અને ઘણી વખત એજન્સીઓ જે છે એ પણ ગ્રાહક સાથેના સંબંધ કેળવવામાં માટે એનો પણ મદદ લેવામાં આવે છે, અથવા તો એમને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે કે જે સ્પેશિયલી કન્ઝ્યુમર રિલેશન્સ ઉપર વર્ક કરે અને કઈ રીતના આપણા કન્ઝ્યુમર્સને જે છે એ આપણે જાળવી રાખવા ઓલરેડી જે છે એને, અને નવા ગ્રાહકો કઈ રીતે મેળવવા, ટૂંકમાં બજાર વિસ્તારનું જે છે એ કામ કરવામાં આવે છે અહીંયા. ત્યારબાદ નવી વસ્તુ કે સેવાની વિકાસ પ્રક્રિયા. કર્મચારીઓ નવી વસ્તુ કે સેવાના વિકાસની શૃંખલા જે છે તૈયાર કરે છે. કઈ રીતના પ્રોડક્ટ ડેવલપમેન્ટ થશે. પ્રોડક્ટ ડેવલપમેન્ટના અમુક સ્પેસિફિક સ્ટેજીસ હોય છે, અમુક નિયત તબક્કાઓ હોય છે. વસ્તુ અને સેવાઓ બાહ્ય ગ્રાહકોની અપેક્ષા પ્રમાણે કે સૂચનો પ્રમાણે જે કંઈ પ્રતિભાવો ઉપલબ્ધ બન્યા હોય એ પ્રમાણે સામાન્ય બજાર માટે તૈયાર થાય છે. જાહેરાત રચના અને આયોજન પ્રક્રિયા પણ એનું ઉદાહરણ છે. ત્યારબાદ ઓર્ડર પૂર્ણ કરવાની પ્રક્રિયા. તો ઓર્ડર ફુલફિલમેન્ટ પ્રોસેસ. ગ્રાહક અને એજન્સી દ્વારા જે કોઈ જરૂરિયાતો સ્પષ્ટ કરવામાં આવી હોય ગ્રાહકોની, એ મુજબ ચીજવસ્તુ અને સેવાનું ઓર્ડર પૂર્ણ કરવાની પ્રક્રિયા અહીંયા હાથ ધરવામાં આવે છે. અને લાસ્ટમાં પુરવઠો પૂરો પાડનાર સાથે સંબંધની પ્રક્રિયા. તો જે એન્ડ યુઝર સુધી, અંતિમ વપરાશી ગ્રાહક સુધી ચીજવસ્તુ અને સેવાઓ પહોંચાડવામાં આવે છે એ સમયસર પહોંચે, સવલતો જાળવીને પહોંચે, માહિતી સાથે કાર્યદક્ષતાથી પહોંચાડવાની કામગીરીનો અહીંયા સમાવેશ થાય છે. પુરવઠો પૂરો પાડનાર સાથેની કાર્યદક્ષતાથી સેવાઓમાં મૂલ્ય વૃદ્ધિ પણ થાય છે. તો આવી રીતના સતત સામર્થ્ય બનાવી રાખવા માટે કંપની પોતાની મૂળભૂત પ્રક્રિયાની કામગીરીમાં શ્રેષ્ઠ રહેવું પડે, અને એના આધારે કંપનીના ગ્રાહકો જળવાઈ રહે અને હરીફાઈ વચ્ચે પણ નવા ગ્રાહકો જે છે પ્રાપ્ત કરી શકાય. તો આ રીતના વ્યૂહાત્મક દ્રષ્ટિએ કામ કરતી વખતે પર્યાવરણ વિશ્લેષણ અને બાકીના બાબતોને ધ્યાનમાં રાખી અને કંપની જે છે એ યોજનાઓ તૈયાર કરે છે, વ્યૂહરચના બનાવે છે, અને અલ્ટિમેટલી એનો જે ઓબ્જેક્ટિવ્સ છે, કંપનીના ધ્યેયો છે, જીવન ધ્યેય જે છે કંપનીનું, એના સુધી એ પહોંચી શકે છે. So thank you, and for any doubts or queries you can write me on this mail dbk9akdmc@gmail.com. Thank you.